હૃદયની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે રાહતના સમાચાર। હૃદયની સર્જરી માટે સામાન્ય કાપો મૂકીને ગંભીર સર્જરી કરવાનું હવે શક્ય બન્યું છે। આ સર્જરીમાં બાયપાસની જેમ છાતીનું હાડકું કાપવાની જરૂરિયાત નથી રહેતી। મિનિમલી ઇન્ટેન્સિવ કાર્ડિયો થોરેસિક સર્જરી ટેકનિક એટલે કે MICS હૃદયના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે। નિષ્ણાંત તબીબોનું માની લઈએ તો આ કાર્ડિયોવાસ્ક્યુલર રોગોની સારવાર માટે કરવામાં આવતી એક ઓપન હાર્ટ સર્જરીને હવે ટાળી શકાશે। હાર્ટને લગતી અલગ અલગ બીમારી અને તકલીફોના કારણે હાર્ટ સર્જરી કરવાનું અચૂક અનેક કેસમાં આવતું હોય છે। હવે આ પ્રકારના દર્દીઓ માટે રાહતના સમાચાર છે। આપણી સાથે ડોક્ટર સુધીર છે, તેમની સાથે વાત કરીશું। નવી ટેકનિક MICS શું ટેકનિક છે અને કયા દર્દીઓ માટે ઉપયોગી છે? MICS બોલે તો મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી કહેવાય છે। એ બાયપાસ માટે વાલ रिप्लेसमेंट होए या फिर वाल रिपेयर होए या फिर हाई रिस्क होए जिसमें साधारण केस में बहुत रिस्क हो तो उन केसेस में भी कर सकते हैं। सिंगल वेसल बाईपास हो या मल्टीपल वेसल बाईपास हो या फिर होल इन द हार्ट जिसको कहते हैं, हृदय में काणु है, तो उनके लिए भी MICS पद्धति ये नवी આવી છે। તો આમાં કેવી રીતે કરાય છે? આમાં છાતીમાં નાનું હોલ થાય जिसमें की होल भी कहते हैं। तो लेफ्ट साइड या राइट साइड ऑफ द चेस्ट में एक नानू चीरा लगे। इसमें हड्डी वगैरह कोई काटनी नहीं है और रिस्क ऑफ इन्फेक्शन बहुत छोटा है और कोई ब्लीडिंग या पेन बहुत कम है। और फिर टाइम टू रिकवरी सबसे इम्पोर्टेंट, जो एक हफ्ते में पेशेंट रिकवर हो जाता है और तीसरे या चौथे दिन हॉस्पिटल से छुट्टी भी मिल जाती है। સર્જરીમાં અને આ સર્જરીમાં નવી ટેકનિકમાં કેટલો ફરક છે? સમીરભાઈ, સમીર દાણી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। નમસ્તે। રૂટીન સર્જરીમાં આપણે છાતીનું આ મધ્ય ભાગનું હાડકું, બ્રેસ્ટ બોન કે સ્ટર્નમ કહેવાય, એને કાપીએ અને પછી હાર્ટ સુધી પહોંચીએ અને હાર્ટ ઉપર સર્જરી કરીએ। આમાં એ હાડકું કાપવામાં આવતું નથી, બલકે સાઈડમાં બે પાંસળીની વચમાંથી જવામાં આવે છે। એટલે કોઈ પણ જાતનું હાડકું, કોઈ પણ હાડકું કાપવાનું નથી। એટલે રૂજ ઘણી ફાસ્ટ આવે। એટલે પહેલામાં પહેલું તો એ કે દર્દી 7 દિવસને બદલે 4-5 દિવસમાં ઘરે જાય। બીજું કે કોમ્પ્લિકેશનનું રેટ થોડો ઓછો થાય છે, રિસ્ક ઓછું થઈ જાય છે, કારણ કે હાડકું કાપવું નથી પડતું। એટલે ફેફસાના કોમ્પ્લિકેશન્સ ને અમુક જાતના કોમ્પ્લિકેશન્સ થોડા ઓછા થઈ જાય। ઇન્ફેક્શનના રેટ્સ પણ જ્યારે બોનમાં ઇન્ફેક્શન લાગે ત્યારે ઇન્ફેક્શન કાઢવું ઘણી વખત બહુ અઘરું પડતું હોય છે, પણ આ સોફ્ટ ટિશ્યુમાંથી આપણે ગયા હોઈએ, કાપો મૂક્યો હોય એટલે એ ઇન્ફેક્શન વધારે સારી રીતે મેનેજેબલ હોય। એટલે આ એના મુખ્ય ફાયદો છે। બીજો એક ફાયદો એ પણ છે કે આ હાડકું કાપ્યું ના હોય અને સર્જરી કરી હોય તો ધારો કે ભવિષ્યમાં બીજા કોઈ કારણસર રીડુ બાયપાસ કે રીડુ સર્જરી કરવાની આવે તો રીડુ સર્જરીનું રિસ્ક પણ ઘટી જાય છે, કારણ કે આનું આ હાડકું ફરીથી કાપવું એ ઘણું મુશ્કેલ અને ઘણું રિસ્કી છે। જ્યારે અહીંથી ઓપરેશન કર્યું હોય તો આપણે બીજી વાર અહીંથી પણ જઈ શકીએ અથવા હાડકું કાપીને પણ જઈ શકીએ। સામાન્ય સર્જરી અને આ સર્જરીમાં ખર્ચ કેટલો થતો હોય છે? સામાન્ય સર્જરી કરતાં આ જે MICS કહીએ, મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી અથવા તો મિની બાયપાસ પણ કહેવાય છે, કી હોલ સર્જરી પણ કહેવાય છે, એનો ખર્ચો વધારે છે અને ખાસો વધારે છે। લગભગ એમ કહેવાય કે ઓલમોસ્ટ 50-70% વધારે છે। એનું મુખ્ય કારણ એ છે કે એમાં ખાસ પ્રકારના સાધનો વાપરવામાં આવે છે અને એ સાધનો ઘણા મોંઘા છે। નાના કાણામાંથી અંદર જવાનું અને હાર્ટને જોવાનું અને સ્ટીચીસ લેવાના એ બહુ સહેલું નથી અને માટે જ અત્યાર સુધી આ સર્જરી એટલી ડેવલપ નહોતી થઈ। હવે એ ડેવલપ થઈ છે, ટેકનિક ડેવલપ થઈ છે, એ આ સાધનોને આભારી છે। સુધીરભાઈ, આપને પૂછીશ કે જે સામાન્ય સર્જરી બાયપાસ થતી હોય છે તેમાં કેટલો સમય લાગતો હોય છે અને આ MICSમાં કેટલો સમય લાગતો હોય છે? समय तो सेम ही लगे, 3 से 4 घंटे लगते हैं साधारण में भी और MICS में भी। ટૂંકમાં કહીએ તો જે હૃદયના જે દર્દીઓ છે તે હૃદયના દર્દીઓને બાયપાસ સર્જરી જે કરવાની આવતી હોય છે તેવા દર્દીઓ માટે હવે એક આ નવી ટેકનિક આશીર્વાદરૂપ બની શકે છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।